हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत है। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે તેના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છે। જો તમે આગળના 5 પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો અહીં પહેલો પ્રશ્ન છે જે વૈકલ્પિક છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓને તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો અહીં તમને જવાબ મળશે ગુરુ ચાણક્ય। તો અહીં આન્સર આવશે ગુરુ ચાણક્ય। ત્યારબાદનો પ્રશ્ન 2 છે કે ચાણક્ય કયા દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો અહીં આન્સર આવશે ડી અર્થશાસ્ત્ર। ત્યારબાદનો પ્રશ્ન છે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? ત્યારબાદનો પ્રશ્ન નંબર 3 છે કે બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો અહીં આન્સર આવશે એ અવંતી। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન મોકલ્યા હતા। પ્રશ્ન નંબર 5 છે કે અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો પ્રાકૃત ભાષા હતી। ત્યારબાદ પ્રશ્ન 2 છે જે ટૂંકમાં ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો અહીં જવાબ આવશે કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક છે, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું। ત્યારબાદનો પ્રશ્ન 2 છે સેલ્યુલસ નિકેટર સાથે યુદ્ધ બાદ કયા પરિણામ આવ્યા હતા? તો અહીં જવાબ આવશે કે સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા। ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે સારા સંબંધ સ્થાપ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલાક વિભાગમાં વહેંચાયું હતું? તો અહીં જવાબ આવશે કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચાયું હતું। પ્રશ્ન 4 છે કે અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોને પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો અહીં જવાબ આવશે અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો। ત્યારબાદનો પ્રશ્ન 5 છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય જણાવો। તો અહીં જવાબ તમને મળશે કે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય આ મુજબ છે। તો પહેલું કાર્ય છે સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, બીજું કાર્ય છે કે કરવેરા ઉઘરાવવા, ત્રીજું રાજાના આદેશોનું પાલન કરવું, ચોથું પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો પ્રશ્ન છે કે મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હાણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી। તો અહીં જવાબ આવશે ખોટું છે। ત્યારબાદ બીજું છે કે ધમ્મ માત્રનું કાર્ય જે જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનો નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું। તો અહીં ખોટું આવશે। ત્રીજું છે કે ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણબેલગોળામાં વિતાવી હતી। તો ખરું છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું। ખોટું છે। તો પ્રશ્ન 5 છે કે અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। તો અહીં જવાબ આવશે ખરું। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો।